દહેજ જીઆઈડીસી ફરી એકવાર વિવાદમાં. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ જીઆઈડીસી ફરી એકવાર વિવાદમાં. જીઆઈડીસી દ્વારા 25 થી 30 વર્ષ પહેલા જે ખેડૂતો પાસેથી જમીન લેવામાં આવી હતી, જેમાં જીઆઈડીસી દ્વારા અનેક કન્ડિશન નક્કી કરવામાં આવે છે, જેમ કે ખેડૂતને પ્લોટ આપવામાં આવશે, લેન્ડ લૂઝરના ફોર્મ આપવામાં આવશે. આવી અનેક પ્રકારની સુવિધાઓ જીઆઈડીસી દ્વારા આપવામાં આવી હતી. પણ જે ખેડૂત પાસેથી જમીન જીઆઈડીસી દ્વારા ખરીદવામાં આવી છે, છતાં આજ દિન સુધી એટલે કે 25-30 વર્ષ થઈ ગયા છતાં ઘણા એવા ખેડૂતો છે જેણે પૂરેપૂરું વળતર નથી મળ્યું. ઘણા ખેડૂતોને પ્લોટ નથી મળ્યા અને જે લોકોને જીઆઈડીસી દ્વારા લેન્ડ લીઝના ફોર્મ આપવામાં આવ્યા હતા તેવા ખેડૂતોને અત્યાર સુધી નોકરી નથી મળી. આવા અનેક પ્રશ્નોને લઈ પીડિત ખેડૂતોએ જીઆઈડીસીના કર્મચારીઓને ગામમાં બોલાવી અને તેઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને જે ખેડૂતોને પૂરેપૂરો હક મળ્યો નથી તેવા ખેડૂતોએ જીઆઈડીસીના કર્મચારીઓ સાથે જરૂરી પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. અને ખેડૂતો દ્વારા જીઆઈડીસીના કર્મચારીઓને રજૂઆત કરવામાં આવી હતી કે આ જીઆઈડીસી દ્વારા લખી ગામના ખેડૂતો સાથે ખૂબ મોટો અને ઘોર અન્યાય કરવામાં આવે છે. આ ખેડૂતો જ્યારે જીઆઈડીસી સામે આવતા અથવા તો કંપની સામે રજૂઆત કરવા જાય છે ત્યારે જે તે કંપની દ્વારા પોલીસ પ્રશાસન બોલાવી અને ખેડૂતોને બોલતા બંધ કરી દેવામાં આવતા હોય છે. આવી અનેક પ્રકારની જીઆઈડીસી દ્વારા આ ખેડૂતો પર તાણાશાહી કરવામાં આવતી હોય છે. છતાંય જીઆઈડીસીના કર્મચારીઓ દ્વારા મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. રિપોર્ટર મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી. BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.